જય માતાજી દોસ્તો, આજે સવારે મારે એક ઓપનિંગમાં જવાનું થયું. ઓપનિંગ હતું એક્ઝિબિશનનું. લગભગ તો આવી કોઈ જગ્યાએ જતી નથી ઓપનિંગમાં જતી કે નથી કોઈ ઇવેન્ટમાં જલ્દી જતી, પણ ક્યાંક જવું પડે ત્યાં મને કોઈ શરમાવે, એટલે કે કોઈ રિલેટિવ હોય નજીકનું અથવા તો કોઈ ગામનું હોય વગેરે. તો અમારા ગામ લુવારિયા, એટલે મારા પપ્પાનું ગામ, ત્યાંથી અમારા શેરીમાં જ રહી છે વાડદોરિયા. તો એ મારા કાકાના છોકરાનો ફોન આવ્યો કે બેન તારે આવવાનું જ છે કે એક્ઝિબિશનમાં એમ. મેં કીધું ભાઈ તમે મારો ક્યારેય કોઈ એવો વિડીયો જોવો છો કે આવી રીતે કોઈ ઓપનિંગમાં કે જલ્દીથી કોઈ ઇવેન્ટમાં? કે ના બેન, પણ કે અહીંયા ઘર ગણીને આવવાનું છે. મેં સારું ચાલો. તો આમ તો હું પહેલી વાર આવી રીતે એક્ઝિબિશનમાં ગઈ છું, અને ઘણીવાર એમ મિત્રો સાથે ગયા હોય, પણ આવી રીતે પહેલી વાર. તો એક્ઝિબિશનમાં ગયા, અમે એન્ટ્રી કરી, રિબિન ખોલી. રિબિન ખોલતી વખતે સાથે છીએ અમારા શેરીમાં જ રહી છે પપ્પાના ઘરે એ આંટી છે અને એમનો પરિવાર છે. અંદર આવતાની સાથે, એન્ટ્રી કરતાની સાથે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને પગે લાગ્યા, નાળિયેર ફોડ્યું, અને પછી જેટલા સ્ટોલ હતા ત્યાં બધે મેં આટો માર્યો ત્યારે ખબર પડી કે બધી છોકરીઓ લેડીઝ લોકો મારા વિડીયો જોયો છે. બોલો કૃષ્ણાબેન, અમે તમારા રસોઈના વિડીયો જોઈએ છીએ. કૃષ્ણાબેન, અમે તમારા રેગ્યુલર વિડીયો જોઈએ છીએ, અમે તમને ફોલો કરીએ છીએ. મેં કીધું સરસ, હાલો ક્યારેક આવી રીતે બહાર જઈને ત્યારે ખબર પડે હો કે ના ના, આપણને અંદરથી ઘણા બધા કોમેન્ટમાં આવીને લખીને ગયા હોય ને જે તે સમયે. અત્યારે તો કોઈ મોરલ ડાઉન કરીએ કે એવું દુનિયામાં પાકેલું જ નથી, પણ જે તે સમયની વાત કરું છું. ત્યારે એમ કીધું હોય કે તમારી ભાષા આમ છે ને, તમારી ભાષા આમ છે ને, તમે આમ છો ને, તમે દેશી છો ને, તમે ફલાણું છો ને. તો તઈ એમ થતું હોય કે એલા આમાં કે આપણી જેવો વર્ગ નહીં હોય. પણ હવે જ્યારે હું છેલ્લા 2 વર્ષે ટ્રાવેલિંગ કરી રહી છું, હરીફરી રહી છું, બહાર નીકળી રહી છું, ત્યારે ખબર પડે કે બહુ સારા એવા લોકો અને સારા ઘરના લોકો, સારો એવો વર્ગ આપણને ફોલો કરે છે, આપણને સાંભળે છે. આ એક બહુ ગૌરવની વાત છે મારા માટે. અને વિશેષ એક વાત કહેતા, મને કોઈ દિવસ ક્યારેય એવો કોઈ શોભ નથી થયો કે આ વાત કરીને તો આપણું વ્યક્તિત્વ ખરડાશે, બરાબર? કારણ કે ખરડાય તો એ લોકોના જેના મન મેલા હોય, નિયતિમાં ખોટ હોય. તો હું અહીંયા એક સરસ મજાની વાત તમારા હારે શેર કરી રહી છું કે જે મારા અંકલ ને આંટી સાથે છે, એમના મોટા ભાઈના ખેતરમાં, અમે અમારા ખેતરમાંથી કામ પતી જાય એટલે અમે ઝાઝી બહેનો હતી ત્યારે ઘણીવાર મૂલે વયા જતા દાડીએ. તો એમના ખેતરમાં દાડીએ ગયા હતા. આજે કેટલી નવાઈની વાત છે કે એમના જ દીકરાનું આ અત્યારે એક્ઝિબિશન છે, અને ત્યાં હું અત્યારે ઓપનિંગમાં આવી છું. એટલે કે સમય બળવાનું હે ને. તો મજા આવી ગઈ. સાવ ફ્રીમાં નથી આવી એવું તો હું કંઈ નહીં કહું કે ભાઈ હું આવીને ભાઈ ફ્રીમાં આવીને ગઈ છું એમ. પણ હા, એ લોકોએ મને કવર કરી દીધું છે દીકરી ગણીને. પણ મજા આવી. એક્ઝિબિશનમાં આવીને ત્યારે મને ખબર પડી કે ઓહો, કેટલી બધી લેડીઝ લોકો પોતાની કળાથી પોતે કંઈ ને કંઈ બનાવી રહી છે. કોઈ ઓર્નામેન્ટ બનાવી રહી છે, કોઈ જ્વેલરી, કોઈ કુર્તી, કોઈ ઘરેથી વાઘા ભગવાન કૃષ્ણના, કોઈ ઠેલીઓ, કોઈ પર્સ, અને એ બધાની ટેલેન્ટને કળા જોઈને કોઈ નાસ્તો બનાવીને વેચી રહી છે. એટલે આજકાલ બધી લેડીઝ કાંઈ ને કાંઈ નાનો મોટો ઘરેથી પોતાના ટેલેન્ટથી નાનો મોટો બિઝનેસ કરી રહી છે. આ વાતનું મને ખૂબ જ ગૌરવ થયું, કારણ કે મને એટલી ખબર પડી કે સેલ્ફ ડિપેન્ડ હશો ને ત્યારે તમારે એ શબ્દ તો નહીં જ સાંભળવો પડે કે તો કમાવા જવાય. કમાવ તો ખબર પડે આ ઘર તમારા બાપનું નથી, બાપને અહીંયા નથી લાવ્યા. કેટલાય મેણા અત્યારની દીકરીઓને, જોકે અત્યારની દીકરીઓને તો સાંભળવા જ નહીં પડે, એ પેઢી જ વહી ગઈ. પણ અત્યારે જે આ લેડીઝ લોકો જે મારી એજની છે, એ આજકાલ જે એક્ટિવ થઈ રહી છે, પોતાના ટેલેન્ટથી કંઈ ને કંઈ કરી રહી છે, સેલ્ફ ડિપેન્ડ બની રહી છે, એની ઉપર બહુ મને પ્રાઉડ થયું અને મજા આવી ગઈ. ઘણી બધી લેડીઝ લોકોએ મને ગિફ્ટમાં આપી છે ઘણી બધી વસ્તુ. એ બધાના દિલથી થેન્ક યુ. આમ તો વ્લોગ બનાવવાનો કોઈ ખાસ ઈરાદો નહોતો, પણ પછી એવો વિચાર થયો કે ચલો આટલા બધાની આઈડિયો તો મને મળે ન મળે, પણ આની અંદર એક આભાર વ્યક્ત કરી દઉં. ઘણા બધાએ ગિફ્ટ આપી છે, મારા ફેન્સ લોકો હતા ત્યાં એને. અને ઘણી બધી વસ્તુઓ મેં ખરીદી પણ છે, કે ઘરની અમુક વસ્તુઓ હતી, પણ બહુ મજા આવી ખરેખર. અને ખાસા બધા લોકોની સાથે મળ્યા, આનંદ થયો. 1-1.5 કલાકની અમે ટાઈમ આપ્યો અને ઘણી બધી વસ્તુઓની શોપિંગ કરીને અને પછી હું ઘરે આવી. પણ આ એક્ઝિબિશન મને યાદ એટલા માટે વધારે રહેશે કે એક તો ગામના હતા અમારા જે કાકા હતા એ, અને એને ત્યાં જવાનું હતું એટલે થોડુંક પરિવાર જેવું ફીલ થયું. અને ત્યાં જેટલી લેડીઝ લોકોને, છોકરીઓને મળીને, એ બધાને મળીને એવું લાગ્યું કે ઓહો, બધા ક્યાંક ને ક્યાંક મારી જેમ સંઘર્ષ કરી જ રહ્યા છે, સ્ટ્રગલ કરી જ રહ્યા છે. પણ કાંઈ વાંધો નહીં, આજની સ્ટ્રગલ આવનારા ભવિષ્યમાં તમારા માટે એક બહુ કહે ને કે મજબૂત બુનિયાદ સાબિત થવાની છે, બરાબર? તો કરો, કારણ કે કરેલું કર્મ ક્યારેય ક્યાંય ફોગટ જતું નથી, ને કર્યા વગર કંઈ મળતું નથી. ઘણા બધાએ મેં પૂછ્યું કે ભાઈ બેન તમે ઘર લીધું, અમે તમારી આ રીલ જોઈ, અમે તમારી ઓલી રીલ જોઈ, તમે રસોઈ સરસ બનાવો છો.
સારું થયું હાલો કે જે શ્રેય મને ઘરમાંથી મળવો જોતો તો એ નથી મળ્યો, પણ અત્યારે ગામ આપી રહ્યું છે તો એમને ઇનડાયરેક્ટલી સાબિત થયું કે આપણે બહુ સારા બેસ્ટ કુક છીએ, સારા માં છીએ, સારી માં છીએ, અને ઘણું બધું પતિને સપોર્ટ કર્યો અને કોઈ પણ સંજોગોમાં પરિસ્થિતિમાં એનો સાથ ન છોડ્યો તો સાબિત એ કર્યું કે કદાચ સારી પત્ની હશું. અને આ કદાચ કોઈ સારી હોવાનો એવોર્ડ ન આપે ને તો કાંઈ નહીં, તમે તમારું મન મક્કમને સ્થિર રાખ્યું, આ લેવલે પહોંચ્યા પછી, આ બધી લેડીઝ માટેની વાત થઈ છે, મારી નથી કહેતી, જનરલી વાત થઈ છે, તો એ તમારા વાતની સાબિતી છે કે તમે બહુ સારા જ છો. અને સારા ન હોવાનો કે હોવાનો કોઈ ખિતાબ આપે કે ન આપે, અંતરાત્માને જ ખબર જ હોય, બરાબર ને. તો બહુ મજા આવી. આજકાલ બધા આપણને કંઈ ને કંઈ પહેલાં તો શીખવાડવા આવતા, હવે એપ્રિશિએટ કરી રહ્યા છે, એમ કહે છે કે તમે અમારા ઇન્સ્પિરેશન છો, અમે તમારાથી ઇન્સ્પાયર્ડ છીએ. ખાસ કરીને કોલેજ અને સ્કૂલની સ્ટુડન્ટો લાઈવ સાંભળતી હોય એમ કે અમે હોસ્ટેલથી સાંભળી રહ્યા છીએ, તો બહુ આનંદ થાય અંદરથી, વાહ ચલો હાલો વસૂલ થઈ ગયું, આપણે કોઈ માટે સારી કોઈ વાતનું પગથિયું બન્યા એમ, અને એ લોકોના મન સુધી પહોંચ્યા તો વસૂલ થઈ ગયું. મારી એનર્જી, મારું લાઈવ, નેટ, ટાઈમ, આ બધુંય કાંઈ વેસ્ટ નથી ગયું, બરાબર. તો કંઈ ને કંઈ તમે જીવનમાં આવ્યા છો તો પોતાની જાતને સાબિત કરજો. મારા ગૌઠાભાઈ એવું કહેતા કે પૈંડ તોડી નખાય, જ્યાં સુધી હાથ પગ હાલતા હોય ને ત્યાં સુધી મરી તોય મગાઈ નહીં કોઈની પાસે. તો એવું જ જીવન જીવી લીધું ઠેઠ સુધી, અને મજા આવી ગઈ. ચલો જો આ બધા સ્ટોલ ઉપર મેં કંઈ ને કંઈ ખરીદી કરી છે, કોઈએ મને ગિફ્ટ આપી છે, કોઈએ ફોટો લીધા છે, કોઈએ મારી સાથે વિડીયોઝની ક્લિપ લીધી છે, અને બધાને મજા આવી સાથે મને પણ. અને છેલ્લે મારું વેઇટ લોસ કેટલું ગેઇન થયું એ ખબર પડી મને. તો 85 કિલો રાઈટ થયું છે મારું વજન, અને આમણે મારો રિપોર્ટ કર્યો છે કે બોડીમાં ચરબી કેટલી છે, મને કે 15 થી 20 કિલો વજન ઉતારવાની જરૂર છે કૃષ્ણાબેન. મેં તો હવે તો ઉતરી રહ્યું. તો આ બધી વસ્તુઓ લઈ બધાને મળી, એક્ઝિબિશન પતાવીને 1 કલાકનો બધાને ટાઈમ આપી અને હું આવી ગઈ ઘરે. ઘરે આવીને પાછા હતા એ નહીં, ચેન્જ કરીને ફ્રેશ થઈને પછી બનાવી નાખી રસોઈ. પણ વિચાર્યું કે ચલો એક્ઝિબિશન એક નાનકડો એવો વ્લોગ તો બનાવવાનો થાય છે. તો આ 7 મિનિટના વ્લોગમાં તમને શું ગમ્યું એ લખજો કમેન્ટમાં. અને આજનું મારું આ લુક કેવું લાગ્યું, અને ગમે એવો નાનો હોય કે મોટો હોય, તહેવાર હોય, ફંક્શન હોય કે ફેસ્ટિવલ, મારે સાડી એટલે સાડી જ હોય છે લગભગ. તો આ મારી સાડી અને બ્લાઉઝ તમને કેવું લાગ્યું એ લખજો કમેન્ટમાં. અને મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મા ખોડલ.